સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ નંબર 12 કિંતો કુટિલતા એનું અનુવાદ થાય કિંતુ શબ્દની કુટિલતા। પાઠ નંબર 12 કિંતો કુટિલતા એનું ગુજરાતી થાય કિંતુ શબ્દની કુટિલતા। હવે કિંતુ શબ્દની કુટિલતા એટલે શું? તો આ જે પાઠ આપણને આપેલો છે એ પ્રબંધ પારિજાત નામનો એક નિબંધ ગ્રંથ જે છે પ્રબંધ પારિજાત, એની રચના પંડિત મથુરનાથ જે રાજસ્થાન જયપુરના વતની, એને પ્રબંધ પારિજાત નામનો જે નિબંધ ગ્રંથ છે એમાં અલગ અલગ પ્રકારના નિબંધો ભેગા કરેલા છે। એમાંથી એક નિબંધ પાઠ્ય પુસ્તકની ભાષા સ્તરને ધ્યાનમાં રાખી અમુક મૌલિક ફેરફાર કરી અને અહીંયા આપણને આપેલો છે કિંતુ શબ્દની કુટિલતા। પાઠનું નામ સાંભળીએ એટલે આપણને ખબર પડે કે કિંતુ શબ્દની કુટિલતા એટલે શું। તો એક શબ્દ કિંતુ શબ્દ કેવા કેવા પ્રકારની ઘટનાનું નિર્માણ કરી શકે છે એની અલગ અલગ ત્રણ ઘટનાઓ આપણે પાઠમાં આપેલી છે। પાઠની વાત પછી કરીએ, સામાન્ય આપણે બીજી કોઈ વાત કરીએ કે દાખલા તરીકે આ વખતે તમે 10મા ધોરણમાં હતા એટલે તમારા પપ્પાએ કીધું કે આ વખતે જો બેટા માર્ચની પરીક્ષા પૂરી થાય એટલે આપણે ફરવા માટે બહાર જવું છે, 10-12 દિવસની ટૂરનું આયોજન કરશું। હવે આપણે ઉત્સાહ સાથે આપણું 10મું પૂરું થયું, સારી રીતે વાંચન કર્યું, પરીક્ષા આપી દીધી અને ત્યાં જ કોરોના આવ્યો। પછી સ્વાભાવિક છે કે પપ્પા પાસે ઓપ્શન તો છે જ, હવે એમ જ કહેવાના છે કે આપણે ફરવા જવાનું જ હતું પણ આ કોરોના આવી ગયો એટલે। તો આવી રીતે ઘણી વખત સામાન્ય બાબતમાં પણ આપણે જોતા હોય કે જો આમ ન થયું હોત તો આમ કરવાનું હતું। તો આ કિંતુ શબ્દ કેવા પ્રકારની કિંતુ શબ્દ દ્વારા કેવા પ્રકારની ઘટનાઓ ઘટી શકે એની બે ત્રણ ઘટનાઓ આપણે પાઠમાં વર્ણવેલી છે। હવે કેવી ઘટના છે? તો પહેલી એક ઘટના એવા પ્રકારની છે કે જે રાજ્ય સરકાર તરફથી એક ભાઈને જમીન મળેલી છે, એના જમીનનો ઘણા દિવસથી આ ચુકાદાની વાત ચાલુ હતી। હવે સ્વાભાવિક છે કે આપણે જોઈએ છીએ કોર્ટની વ્યવસ્થા અનુસાર ચુકાદો આવે નહીં ત્યાં સુધી આપણા માલિકીની ગણાય નહીં। હવે ઘણા વર્ષોથી એ કેસ ચાલુ હતો અને સંપૂર્ણ બધા જ કાગળિયાઓ જે છે આ ભાઈએ વકીલને આપી દીધા અને વકીલે એમ કીધું કે લગભગ આ ચુકાદો તમારા તરફ આવી જ જશે। હવે જેવા ચુકાદો આપવાની શરૂઆત થઈ એટલે જે ન્યાયાધીશ જે છે એ પોતાનો ચુકાદો વાંચે છે અને કહે છે કે બધા જ પુરાવાઓ છે એ આ ભાઈ તરફથી, દાવો કરનાર વ્યક્તિ તરફથી મળેલા છે, આ જમીન એના અધિકારવાળી થશે। પણ એક રાજ્ય સરકાર તરફથી અથવા રાજ્યના વિભાગ તરફથી અમને મહેસૂલ વિભાગ તરફથી એક પરિપત્ર મળ્યો છે એટલે એના ઉપર અમારે ધ્યાન આપવાનું છે, એટલે અત્યારે આ ચુકાદો આપી શકશું નહીં। ભાઈ ઘણા વર્ષોથી રાહ જોતા હતા, હવે એનો ચુકાદો આવવાનો હતો। બધું વકીલે એમ કહી દીધું જમીન તમારી જ છે પુરાવાના કારણે। હવે કોર્ટમાં ન્યાયાધીશે ચુકાદો આપે ત્યારે એમ કહે કે બધા આવશ્યક પુરાવાઓ છે પણ એટલે કે કિંતુ અથવા પણ રાજ્ય સરકાર તરફથી અથવા રાજ્યના મહેસૂલ વિભાગ તરફથી અમને જે પત્ર મળ્યો એના કારણે કે અમે આ ચુકાદો અત્યારે આપી શકશું નહીં। એટલે પછી બોલો ભાઈ આનંદ અનુભવતો તેના કારણે એને દુઃખ થવા લાગ્યું, હવે આ કેદી જમીનનો ચુકાદો આવશે। બીજી ઘટના એવા પ્રકારની છે કે એક વખત એક ભાઈએ છે પુસ્તકની રચના કરી, કોઈ સંસ્કૃત પુસ્તક। હવે એ પુસ્તક જે છે એના વિમોચન માટે કોઈ નેતા પાસે જાય છે, નેતાને એ પુસ્તક ભેટમાં આપે છે કેમ કે સાહિત્યને જાણનાર કોઈ નેતા હશે। હવે નેતા પાસે જઈને વાતચીત કરે છે, નેતાએ ખૂબ એની પ્રશંસા કરી, વાહ કે સરસ મજાનું પુસ્તક છે, અત્યાર સુધી આવા પુસ્તકની રચના મેં જોઈ નથી। હવે સ્વાભાવિક છે કે આપણે એની પાસે ગયા હોય તો આપણને અપેક્ષા તો હોય કે પ્રશંસા કરે,
ઘણી બધી પ્રશંસા કરી. અંતમાં એમ કીધું કે તમે આ પુસ્તક સંસ્કૃતમાં લખ્યું છે, જો હિન્દીમાં લખ્યું હોત તો સારું હતું. બધું પાણી. અત્યાર સુધીની બધી મહેનત પાણી. નો કાંઈ કહી શકાય, નો રહી શકાય. ભાઈ એવા ફરતા ફરતા ઘરે. રસ્તામાં ખૂબ ચિંતિત થયા કે આટલી મારી મહેનત પણ છેલ્લે છે એ પાણી ઢોર થઈ ગયું. ત્રીજી ઘટના એવા પ્રકારની છે કે દાખલા તરીકે હવે અમુક કોઈક આપણા મિત્ર એવો હોય, કોઈ દિવસ જન્મદિવસની પાર્ટી નો આપણે રાહ જોતા હોય, આ વખતે જન્મદિવસ આવે ભૂકા કરીને પાર્ટી એની પરાણે લેવી જ છે. 6 મહિનાથી તડામાર તૈયારીઓ આપણે કરતા હોય, આજે તો એનો જન્મદિવસ આવે ભૂકા કાઢીને. હવે એમાં એનો જન્મદિવસ આવે, જન્મદિવસ આવ્યાના પહેલા મહિનાએ આપણે બીમાર પડ્યા. એટલે બીમાર પડ્યા એટલે દવા લઈ આવ્યા એટલે થોડીક રિકવરી શરીરમાં આવી ગઈ. રિકવરી આવી અને જન્મદિવસ આવતો તો આપણે રાહ જોતા હતા ઉત્સાહ સાથે કે જેવી પાર્ટીનું આયોજન કરે એવા ભૂકા કાઢી નાખે. હવે તો એને પાર્ટીનું આયોજન કર્યું. તો પાર્ટીનું આયોજન કર્યું એટલે રાહ જોઈને બેઠા હોય એટલે તો આપણે જવાનું તો હોય જ. પણ વળી એમ થયું લાવને હમણાં છેલ્લે દવા લઈ આવ્યો, લાવ ડોક્ટરને એકવાર હું બતાવ્યો એટલે ડોક્ટર શું કે તે પ્રમાણે પાર્ટીમાં જવાનું આપણે આયોજન કરશું. હવે ડોક્ટર પાસે ગયા એટલે ઈ કે એને એમ કીધું કે મારે જન્મદિવસમાં મારા મિત્રની પાર્ટી છે, અહીંયા હું જાઉં ને. ડોક્ટર કે જઈ શકો છો, કાંઈ તકલીફ જેવું છે જ નહીં. કિંતુ કે પણ તમે જઈ શકો છો પણ ભારે ખોરાક ખાઈ શકશો નહીં. હવે ઓલાની જે જવાની ઈચ્છા હતી પાણી અડધી તો જવાની ઈચ્છા અહીંયા જ સમાપ્ત થઈ ગઈ. ઘણું એને વિચાર્યું ભોજન સમારંભમાં જાશું અને ભૂકા કાઢી નાખશું, પણ એ મહિલું કંઈ થયું નહીં. એટલે પોતાના ભૂકા નીકળી ગયા. તેમ છતાં એ ભોજન સમારંભમાં ગયો. પણ હવે એક વાત એને ડોક્ટરે ના પાડી હતી કે ભારે પદાર્થ ભોજનમાં ન લો. જ્યાં જોવે અહીંયાનો મિષ્ટાન, બીજું તો કાંઈ આવે ને ઓલા રમકડા એ કોઈ બહુ કરે હલકા, એ ખાઈને આવતો રહ્યો તો થાય. એટલે એમનો મી ભાઈ એવા પાછા આવી 3 અલગ અલગ પ્રકારની ઘટનાઓનું વર્ણન કરેલું છે. એટલે પાઠનું નામ એવું રહ્યું કિંતુ શબ્દની કુટિલતા. જો કિંતુ શબ્દની કુટિલતા જો એવું શક્ય નથી. ઘણી વખત કિંતુ શબ્દ જે છે એ વ્યક્તિ માટે સારી ઘટનામાં પણ વિરોધ બની શકે, ઉપયોગી બની શકે. દાખલા તરીકે આપણે વાત કરી કે અકસ્માત થયું અને તાત્કાલિક એને દવાખાને લઈ ગયા, એ વ્યક્તિનું જીવન બચી ગયું. ડોક્ટર એમ કહે છે કે જો તમે 2 મિનિટ મોડા પહોંચ્યા હો તો ભાઈનું છે એ જીવન ખતમ થઈ જાય. તો અહીંયા જે છે આવી ઘટનાઓમાં કિંતુ શબ્દ ઘણી વખત ફાયદાકારક પણ થતો હોય. પણ આ 3 ઘટનાઓનું વર્ણન કરેલું છે એટલે પાઠનું નામ એવું રાખ્યું કિંતુ શબ્દની કુટિલતા. કે એક નાનકડો શબ્દ વ્યક્તિના જીવનમાં કેવા પ્રકારની ઘટનાઓનું નિર્માણ કરી શકે છે એ હેતુથી આપણને આ પાઠ આપેલો છે કે કિંતુ શબ્દની કુટિલતા. હવે પાઠના અનુવાદની આપણે વાત કરીએ તો જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહં કિંતોઃ કુટિલતા અનુભવમ. જીવનના વિવિધ ક્ષેત્રમાં હું કિંતુ શબ્દની કુટિલતા અનુભવું છું. જીવનના વિવિધ ક્ષેત્રમાં હું કિંતુ શબ્દની કુટિલતા અનુભવું છું. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રિયા ઘટનાયા અત્ર વર્ણયામિ. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. ફરીથી જો જીવનના વિવિધ ક્ષેત્રમાં હું કિંતુ શબ્દની કુટિલતા અનુભવું છું. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી 2-3 ઘટનાઓને અહીં વર્ણવું છું. એકદા રાજ્યતઃ લબ્ધયા મમ ભૂમિર અભિયોગો બહુકાલાત ન્યાયાલયે ચલતિ સ્મ. એક વખત રાજ્ય સરકાર તરફથી લબ્ધયા એટલે મળે, એકવાર રાજ્ય સરકાર તરફથી મળે
મારી જમીનનો ચુકાદો, અભિયોગ એટલે ચુકાદો, બહુકાલા ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. એકવાર રાજ્ય સરકાર તરફથી મળેલ મારી જમીનનો ચુકાદો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મમ પક્ષાત મારા પક્ષ તરફથી સર્વણ્યાપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દદાતિ મારા પક્ષ તરફથી બધા જ જરૂરી પુરાવાઓ, પ્રમાણાની એટલે પુરાવાઓ યથાકાલમ યોગ્ય સમયે દત્તાની આપી દીધા. મારા પક્ષ તરફથી બધા જ જરૂરી પુરાવાઓ યોગ્ય સમયે આપી દીધા. સાક્ષી જનાનામ સાક્ષ્યમ અપી, સાક્ષી લોકોની, સાક્ષ્યમ અપીનો અર્થ થાય જુબાની, સાક્ષી લોકોની જુબાની પણ મત પક્ષે સંભવત મારા પક્ષમાં હતી. સાક્ષી લોકોની જુબાની પણ મારા પક્ષમાં હતી. સા ભૂમિ તે જમીન અસ્મદીનામ વંશજાનામ અધિકારે વર્તતે તે જમીન અમારા વંશજોના અધિકારવાળી છે. તે જમીન અમારા વંશજોના અધિકારવાળી છે. વકીલેના અપી, વકીલેના અપીનો અર્થ થાય વકીલે પણ મહ્યમ મને અભયમ દત્તમ યત પ્રમાણમ ભલેનો ભૂમિ અયમ અવશ્યમ ભવત અધિકાર ભુક્તા ભવિષ્યતિ તે જમીન અમારા વંશજોના અધિકારવાળી છે. વકીલે પણ મને અભય વચન આપ્યું કે, વકીલે પણ મને અભય વચન આપ્યું કે પુરાવાના બળથી આ જમીન અવશ્ય આપના અધિકારથી યુક્ત થશે. પુરાવાના બળથી આ જમીન અવશ્ય આપના અધિકારથી યુક્ત થશે. ફરીથી પેરેગ્રાફ જુઓ. એકવાર રાજ્ય સરકાર તરફથી મળેલ મારી જમીનનો ચુકાદો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા પક્ષ તરફથી બધા જ જરૂરી પુરાવાઓ યોગ્ય સમયે આપ્યા. સાક્ષી લોકોની જુબાની પણ મારા પક્ષમાં હતી. તે જમીન અમારા વંશજોના અધિકારવાળી છે. વકીલે પણ મને અભય વચન આપ્યું કે પુરાવાના બળથી આ જમીન અવશ્ય આપના અધિકારવાળી થશે. અસ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્ણય અધ્યાસિત આ ચુકાદાના ભાગ્યનો નિર્ણય આજે હતો. આ ચુકાદાના ભાગ્યનો નિર્ણય આજે હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત ન્યાયાધીશ નિર્ણય કહે છે. વયમ પશ્યામઃ યત અમે જોઈએ છીએ કે અભિયુક્ત પક્ષાદ આવશ્યકાની સર્વાણીએ પ્રમાણાની અત્ર પ્રસ્તુતાની સંતિ. અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષ તરફથી જરૂરી બધા જ પુરાવાઓ અહીં પ્રસ્તુત છે. અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષ તરફથી બધા જરૂરી પુરાવાઓ અહીં પ્રસ્તુત છે. રાજ્યત લબ્ધયા રાજ્ય સરકાર તરફથી મળે ભૂમિ જમીનનું દાનમ પત્રમ અપી ઉપસ્થિતમ અસ્તિ રાજ્ય સરકાર તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ ઉપસ્થિત છે. રાજ્ય સરકાર તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ ઉપસ્થિત છે. ન્યાયાલય પરિજ્ઞાતમ યત કોર્ટ જાણે છે કે ભૂમિ અયમ અભિયુક્ત અધિકારા ભુક્તા અસ્તિ કોર્ટ જાણે છે કે આ જમીન આપના અધિકારથી યુક્ત છે. કોર્ટ જાણે છે કે આ જમીન આપના અધિકારથી યુક્ત છે. ફરીથી 3 લીટી જુઓ. આ ચુકાદાના ભાગ્યનો નિર્ણય આજે હતો. ન્યાયાધીશ નિર્ણય કહે છે.
અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષ તરફથી બધા જ જરૂરી પુરાવાઓ પ્રસ્તુત છે. રાજ્ય સરકાર તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ ઉપસ્થિત છે. ન્યાયાલય અથવા કોર્ટ જાણે છે કે આ જમીન દાવા કરનારના અધિકારથી યુક્ત છે. અહમ નિશ્ચિત અભાવ. હવે આટલું સાંભળે એટલે તો આપણને એમ જ હોય કે હવે જલસા પડી ગયા, હવે તો દુબાકા મારો, હવે જમીન લગભગ આપણી થઈ ગઈ. અહમ નિશ્ચિત અભાવ, હું નિશ્ચિત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદ હતો, પરંતુ ન્યાયાધીશ આગળ બોલે છે. હું નિશ્ચિત થયો, પરંતુ ન્યાયાધીશ આગળ બોલે છે. કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. પરંતુ રાજ્ય વિભાગના અધિકારીએ, રાજસ્વ વિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના અધિકારી, પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ એતદ વિરોધે, આના વિરોધમાં એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ, એક પત્ર મોકલ્યો છે. બોલાને મરે એટલે એમ કીધું, પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તદ ઉપરી, તેના ઉપર લક્ષ્ય આવશ્યકમ મન્યા મહે, તેના ઉપર ધ્યાન આપવું એ પણ અમે આવશ્યક માનીએ છીએ. અતઃ આથી સંપ્રતિ ન્યાય સ્થગિત. આથી સંપ્રતિ એટલે અત્યારે, ન્યાય એટલે ન્યાય સ્થગિત એટલે સ્થગિત કર્યો. આથી અત્યારે ન્યાય સ્થગિત કર્યો. ફરીથી બે લીટી જોવો. હું નિશ્ચિત થયો, પરંતુ ન્યાયાધીશ આગળ બોલે છે. કિંતુ રાજ્ય વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેના ઉપર ધ્યાન આપવું એ પણ અમે આવશ્યક માનીએ છીએ. આથી અત્યારે ન્યાય સ્થગિત કર્યો. આથી અત્યારે ન્યાય સ્થગિત કર્યો. મધ્યા ચિંતા ગતાનપી પુનરાગતા. મારી ચિંતા ગતાનપી, ગયેલી હોવા છતાં પણ પુનરાગતા, પાછી આવી. કેમ કે આપણને સ્વાભાવિક છે કે હવે કેસ કર્યો હોય, વકીલે આપણને એમ કીધું, ન્યાયાધીશે એવું બોલી જતો હોય, પછી એને એમ કીધું કે રાજ્ય વિભાગનો અથવા મહેસૂલ વિભાગનો એક પરિપત્ર છે એટલે અત્યારે આ ન્યાય સ્થગિત કરી દે છે. તો એટલે કીધું મધ્યા ચિંતા ગતાનપી પુનરાગતા. મારી ચિંતા ગયેલી હોવા છતાં પણ શું થઈ? પાછી આવી. કેમ કે જ્યારે હું ચુકાદો સાંભળવા ગયો ત્યારે મને એમ થયું હવે ચિંતા ગઈ, પણ ચુકાદો આવ્યો વળી શું થયું? ચિંતા પાછી આવી. મારી ચિંતા ગયેલી હોવા છતાં પણ પાછી આવી. ન્યાયાધીશસ્ય કિંતુ કુતઃ મમ અંતઃકરણ અદ્યપી સમતાતઃ કૃતંતિ. ન્યાયાધીશનો તે કિંતુ કુતઃ, ન્યાયાધીશનો તે કિંતુ કુતઃ મારા અંતઃકરણને અદ્યાપી આજે પણ સમતાતઃ ચારે બાજુ કૃતંતિ કોતરી ખાય છે. ન્યાયાધીશનો તે કિંતુ કુતઃ મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુ કોતરી ખાય છે. અપરમ ચ અનેન, અને બીજું, કિંતુ શબ્દેન આનંદ અનુભવસ્ય પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અનુભવમ. અને બીજું, કિંતુ શબ્દના આનંદ અનુભવવાના પ્રસંગે, અને બીજું, આ કિંતુ શબ્દના આનંદ અનુભવવાના પ્રસંગે હું સતત દુઃખ અનુભવું છું. કેમ કે ચુકાદો સાંભળવા ગયો ત્યારે સ્વાભાવિક આનંદિત જ હોય, પણ આનંદ અનુભવવાના પ્રસંગે એને શું થઈ ગયું? દુઃખ. મારી ચિંતા ગયેલી હોવા છતાં પણ પાછી આવી. ન્યાયાધીશનો તે કિંતુ કુતઃ શબ્દ મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુ કોતરી ખાય છે. અને બીજું, કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે હું સતત દુઃખ અનુભવું છું. એકદા આ
પછી બીજી ઘટના એકદા અનેક વર્ષાણાં પરિશ્રમેण રચિतं सद्य प्रकाशितं मदीय पुस्तकम् एकम् आदाय अहम एकस्य साहित्यं मर्गुणस्य नेतुः समीपम् अगच्छम्। एकदा एकવાર અનેક વર્ષાના ઘણા બધા વર્ષોના પરિશ્રમથી એકવાર ઘણા બધા અથવા અનેક વર્ષોના પરિશ્રમથી રચેલ એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચેલ સદ્યનો અર્થ થાય તરત જ પ્રકાશિત થયેલ એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચેલ તરત જ પ્રકાશિત થયેલ મદીય પુસ્તકમ એકમ મારું એક પુસ્તક લઈને અહમ હું એક સાહિત્ય મર્ગુણસ્ય સાહિત્યના મર્મને જાણનાર નેતુ સમીપમ અગચ્છમ નેતાની પાસે ગયો। એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચેલ તરત જ પ્રકાશિત થયેલ મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મને જાણનાર નેતાની પાસે ગયો। અસ્ય પુસ્તકસ્ય વિષય આ પુસ્તકનો વિષય તસ્ય પ્રસ્તુતિઃ તેની રજૂઆત મુદ્રણ સૌષ્ઠવ્યમ છાપકામ ચિત્રયોજનમ ચિત્રનું આયોજન ચેતી સર્વમપી સુંદરમ અસ્તિ એને બધું પણ સુંદર હતું। આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામ અને ચિત્રનું આયોજન બધું પણ સુંદર હતું। नेतु महोदयाय पुस्तकम इदम अवश्यम रुचिकरम भविष्यति इति मे दृढ़ा श्रद्धा। नेता महोदय ने आ पुस्तक अवश्य रुचि करनारू थसे। नेता महोदय ने आ पुस्तक अवश्य रुचि करनारू थसे इति मे दृढ़ा श्रद्धा। एवो मने दृढ़ विश्वास हतो तेना हम निश्चित आशा તેથી હું નિશ્ચિત હતો। આ એના જેવું આપણે લેસન પૂરેપૂરું કર્યું હોય સાહેબ એમ કે આલો લેસન ચેક કરવું હોય આ કરો સાહેબ લેસન કરો આપણે કમ્પ્લીટ જ છે પૂરેપૂરું સાહેબ ને આવી જોવે આ સાહેબ જોરો પૂરું છે આજે મારાથી ચાલુ કરો એટલે આયના જેવું છે આપણે પૂરેપૂરું લેસન કરેલો વિશ્વાસ છે પણ વચમાંથી એક દાખલો ખોઈ ગયો તો આ એવી રીતે આ ભાઈને એવું હતું કે આપણું પુસ્તક કમ્પ્લીટ જ છે પણ એની પ્રશંસા કરવાની જગ્યાએ પ્રશંસા કરી પછી નિંદા કરી એટલે બધું શું થઈ ગયું નહીં ધોઈ નવ ફરીથી જોઈ લીધી એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચે તરત જ પ્રકાશિત થયેલ મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મને જાણનાર નેતાની પાસે ગયો। આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામ અને ચિત્રનું આયોજન બધું પણ સુંદર હતું। નેતા મહોદયને આ પુસ્તક અવશ્ય રુચિ કરનારું થશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી તેથી હું નિશ્ચિત હતો। અહમ સોત્સાહનમ નેત્ર મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ હું સોત્સાહનમ ઉત્સાહ સાથે જેમાં આપણે કેમ કે સાહેબ ને આપણે હામી સાહેબ લેસન મારું પહેલા ચેક કરો સાહેબ અહમ હું ઉત્સાહ સાથે નેતા મહોદયની ગૃહમ પ્રત્યગચ્છમ ઘરે ગયો। હું ઉત્સાહ સાથે નેતા મહોદયની ઘરે ગયો। क्षणद्वयंतरम એટલે થોડા સમય પછી નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સજ્જાતઃ સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર તો પ્રત્યક્ષ અને સજ્જાતઃ એટલે થયા। હું ઉત્સાહ સાથે નેતા મહોદયની ઘરે ગયો। क्षणद्वयंतरम થોડા જ સમયમાં નેતા મહોદય પ્રત્યક્ષ થયા। થોડા જ સમયમાં નેતા મહોદય પ્રત્યક્ષ થયા। મયા નેત્ર મહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિતમ મેં નેતા મહોદયના કરકમલયો હાથમાં પુસ્તકમ સમર્પિતમ પુસ્તક આપ્યું। મેં નેતા મહોદયના હાથમાં પુસ્તક
પુસ્તક આપ્યું. પુસ્તકમ દ્રષ્ટવા નેત્રો મહોદય પ્રસન્ન જાત. પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા. પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા. અવોચત અને કહ્યું પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. વસ્તુતઃ એટલે ખરેખર તારા પુસ્તકનું નિર્માણ અદ્ભુત જ છે. ખરેખર તારા પુસ્તકનું નિર્માણ અદ્ભુત જ છે. બહુ કાલાંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામિ. ઘણા સમય પછી હું આવું પુસ્તક જોઉં છું. ઘણા સમય પછી હું આવું પુસ્તક જોઉં છું. તદંતરમ ત્યાર પછી, સદ્ય એવ તરત જ, ત્યાર પછી તરત જ, કિંતુ અથવા પરંતુ, કિંતુ મત સમતો મારા મત મુજબ પુસ્તકમ ઇદમ સંસ્કૃતે ન વિલિખ્ય યદિ હિન્દી ભાષાયામ લિખિતમ સ્યાત તૈ સમ્યક ભવેત ઇત્યવોચત. પરંતુ મારા મત મુજબ આ પુસ્તક જો સંસ્કૃતમાં ન લખ્યું હોત અને હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાય. પરંતુ મારા મત મુજબ જો આ પુસ્તક સંસ્કૃતમાં ન લખ્યું હોત અને હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાય. ઇત્યવોચત એમ બોલે છે. ફરીથી જોવો, હું ઉત્સાહ સાથે નેતા મહોદયની ઘરે ગયો. થોડા સમયમાં જ નેતા મહોદય પ્રત્યક્ષ થયા. મેં નેતા મહોદયના હાથમાં પુસ્તક આપ્યું. પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા અને કહ્યું ખરેખર જ તારા પુસ્તકનું નિર્માણ અદ્ભુત છે. ઘણા સમય પછી આવું પુસ્તક હું જોઉં છું. ત્યાર પછી તરત જ, પરંતુ મારા મત મુજબ આ પુસ્તક સંસ્કૃતમાં ન લખ્યું હોત ને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાય. ત્યાર પછી તરત જ, પરંતુ મારા મત મુજબ આ પુસ્તક સંસ્કૃતમાં ન લખ્યું હોત અને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાય. એમ બોલ્યા. ગૃહમ પ્રતિનિવૃત્તમાન અહમ સમસ્તે અપી રાજમાર્ગે કિંતુ કૃતયા મર્મવેદ શિક્ષયા ઉપરી ચિંતા મગ્ન કર્ણમ અમરદયમ. ઘરે પાછા ફરતી વખતે હું સમગ્ર રાજમાર્ગમાં કિંતુ કૃતયા, કિંતુ શબ્દથી પ્રાપ્ત થયેલ મર્મવેદક શિક્ષયા ઉપરી, મર્મવેદક શિક્ષા ઉપર ઘરે પાછા ફરતી વખતે હું સમગ્ર રાજમાર્ગમાં પણ કિંતુ શબ્દથી પ્રાપ્ત થયેલ મર્મવેદક શિક્ષા ઉપર ચિંતામાં ડૂબેલો, કર્ણમ અમરદેવ કાનને મરડતો અથવા કાનને મરડતો. ઘરે પાછા ફરતી વખતે હું સમગ્ર રાજમાર્ગમાં પણ કિંતુ શબ્દથી પ્રાપ્ત થયેલ મર્મવેદક શિક્ષા ઉપર ચિંતામાં ડૂબેલો, કાનને મરડતો. અનેન કિંતુના મહમ્યા શિક્ષા દતા તામ યદિ અહમ અનુસર્યામિ તર્હિ કદાચિદ અપि સંસ્કૃત ભાષાયાં પુસ્તક લેખનમ કર્તુમ ન પાર્યામિ. આ કિંતુ શબ્દએ મને જે શિક્ષા આપી છે તેને જો હું અનુસરું. તર્હિ તો ક્યારે પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું વિચારવું નહીં. આ કિંતુ શબ્દએ મને જે શિક્ષા આપી છે તેને જો હું અનુસરું તો ક્યારે પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું વિચારવું નહીં. ફરીથી જો, ઘરે પાછા ફરતી વખતે હું સમગ્ર રાજમાર્ગમાં પણ કિંતુ શબ્દથી પ્રાપ્ત થયેલ મર્મવેદક શિક્ષા ઉપર ચિંતામાં ડૂબેલ, કાનને મરડતો. આ કિંતુ શબ્દે
મને જે શિક્ષા આપી છે તેને જો હું અનુસરું તો ક્યારે પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું વિચારું નહીં. તો ક્યારે પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું વિચારું નહીં. આ બે ઘટના થઈ. ત્યાર પછી ત્રીજી ઘટના. પહેલી ઘટના એટલે કઈ તો કે જમીનના દાવા પર જમીન મળી નહીં. બીજી તો કે પુસ્તક લખ્યું. એને સ્વાભાવિક એવું જ હતું ખૂબ પ્રશંસા થશે, ખૂબ પ્રસિદ્ધિ મળશે, પણ પ્રશંસા કરી પણ પ્રસિદ્ધિ થઈ નહીં અને ફરી જેમ ગયા હતા એમનો રિબાઉન્સમાં પાછું ફરવું પડ્યું. ત્યાર પછી ત્રીજી ઘટના. કદાચિત અયમ ક્રૂર કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી અવરોધયતિ. ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ શબ્દ મુખસ્ય કવલમ અપી મુખના કોડિયામાં પણ અવરોધરૂપ થાય છે. ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખના કોડિયામાં પણ અવરોધરૂપ થાય છે. ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખના કોડિયામાં પણ અવરોધ થાય છે. એકદા આમ રૂગ્ણ ભવ. એકવાર હું રોગી થયો. વૈદ મહોદયસ્ય કૃપયા બહુકાલાંતરમ સ્વસ્થ સજ્જાતઃ. વૈદ મહોદયની કૃપાથી ઘણા સમય પછી સ્વસ્થ થયો. વૈદ મહોદયની કૃપાથી ઘણા સમય પછી સ્વસ્થ થયો. અસ્મિનેવ સમયે આ જ સમયે મિત્ર ગોષ્ઠયા નિમંત્રણમ પ્રાપ્તમ. મિત્રને મળવાનું નિમંત્રણ પ્રાપ્ત થયું. આ જ સમયે મિત્રને મળવાનું નિમંત્રણ પ્રાપ્ત થયું. ભોજન ગોષ્ઠાયામ એટલે ભોજન સમારોહમાં ગમનાર્થમ જવા માટેની મમ્મા આપી ઈચ્છા સજાતા. મને પણ ઈચ્છા થઈ. ભોજન સમારોહમાં જવાની મને પણ ઈચ્છા થઈ. અહમ આતુર્લયમ અગચ્છ. હું દવાખાને ગયો. આતુર્લયમ એટલે દવાખાનું તો હોસ્પિટલ. હું દવાખાને ગયો. તત્ર ગત્વા વૈદમ અવોચ. ત્યાં જઈને વૈદને કહ્યું. કિમ અહમ ભોજન ગોષ્ઠેમ ગંતુમ સમર્થ અસ્મિ. શું હું ભોજન સમારંભમાં જવા સમર્થ છું? ઉત્તરમ અલભ્ય. જવાબ મળ્યો. ગંતુમ અહર્તિ ભવાન. આપ જઈ શકો છો. ગંતુમ અહર્તિ ભવાન એટલે આપ જઈ શકો છો. બોલવા આટલો બોલ્યો રહેવાનું હાય મેળ ખાઈ ગયો. કિંતુ વળી આગળ બોલે છે પરંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ ઇતિ. પરંતુ ભોજન સમારંભમાં ગરિષ્ઠ પદાર્થાના ભારે પદાર્થો ભોજનમ નિષિદ્ધમ અસ્તિ ઇતિ. ભોજનમાં લેવાની મનાઈ છે એમ. પરંતુ ભારે પદાર્થ ભોજનમાં લેવાની મનાઈ છે એમ. બોલો મનમાં કે ખાવા હાટું જતા તમે ખાવાની નામ પાડી તો શું જવું? ખાવા હાટું ક્યારે હું તમારે મેં બતાવવા આવ્યો હતો મનમાં. ડૉક્ટરને સામે તેમ કહેવાય નહીં કે છે માનલો ઘામ આવ્યો હતો, કેદુનો ઘામ આવતો નહોતો અને આવી જ ઘોડાનો આપણને બીમારી આવી અને ડૉક્ટરને બતાવ્યો તો ડૉક્ટરે એમ કીધું ભારે પદાર્થ ખાવાના. તો ખાવું શું? દાળ ભાત ખાવા. ફરીથી જુઓ. ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખના કોડિયામાં પણ અવરોધરૂપ થાય છે. એકવાર હું રોગી થયો. વૈદ મહોદયની કૃપાથી ઘણા સમય પછી સ્વસ્થ થયો. આ સમયે મિત્રને મળવાનું નિમંત્રણ પ્રાપ્ત થયું. ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ. હું દવાખાને ગયો. ત્યાં જઈને વૈદ્યને કહ્યું શું હું ભોજન સમારંભમાં જવા સમર્થ છું? જવાબ મળ્યો આપ જઈ શકો છો, પરંતુ ભારે પદાર્થ ભોજનમાં લેવાની મનાઈ છે. વૈદસ્ય વચનાની શ્રુત્વા. વૈદનું વચન સાંભળીને ભોજન ગોષ્ઠાયામ ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયામ તો અત્રેવ સમાપ્તા. વૈદનું વચન સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા
અર્ધ માત્રાયામ અડધી તો અત્રેવ સમાપ્ત અહીં સમાપ્ત થયું. વૈદનું વચન સાંભળી ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી તો અહીં સમાપ્ત થઈ. તથાપિ તો પણ અહમ ભોજન ગોષ્ઠાયામ અગચ્છમ તો પણ હું ભોજન સમારંભમાં ગયો. તો પણ હું ભોજન સમારંભમાં ગયો. અત્ર વૈદ મહોદયસ્ય કિંતુ શબ્દઃ અહીં વૈદ મહોદયનો કિંતુ શબ્દ મમ કંઠ નલિકાયામ સંલગ્ન આસીત મારા ગળાની નળી સાથે જોડાયેલો હતો. અહીં વૈદ મહોદયનો કિંતુ શબ્દ મારા ગળાની નળી સાથે જોડાયેલો હતો. ભોજન ગોષ્ઠાયામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામિ સહ પદાર્થા ગરિષ્ઠમ એવા અસ્તિ ઇતિ પ્રતીતિ ભવતિ સ્મ. ભોજન સમારંભમાં જે પદાર્થ હું જોઉં છું તે પદાર્થ ભારે જ છે એવી પ્રતીતિ થતી હતી. ભોજન સમારંભમાં જે પદાર્થ હું જોઉં છું તે પદાર્થ ભારે જ છે એવી પ્રતીતિ થતી હતી. અતઃ ભોજનમ વિને મમ ભોજઃ સમાપ્ત અભવત. આથી ભોજન વિના જ મારું જમવાનું સમાપ્ત થયું. આથી ભોજન વગર જ મારું જમવાનું સમાપ્ત થયું. આદ્રેણ અર્ધ ભોજનમ ઇતિ ન્યાયેન સંતોષમ અકરમ અહમ ભોજન ગોષ્ઠાયામ. આદ્રેણ અર્ધ ભોજન એટલે સૂંઘવા માત્રથી અર્ધ ભોજન એટલે અડધું ભોજન થયું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થયું એમ ભોજન સમારંભમાં સૂંઘવા માત્રથી અડધું ભોજન થયું એ ન્યાયથી ભોજન સમારંભમાં ભોજન ગોષ્ઠાયામ એટલે ભોજન સમારંભમાં સંતોષમ અકરમ મેં સંતોષ અનુભવ્યો. સૂંઘવા માત્રથી અડધું ભોજન થયું એ ન્યાયથી ભોજન સમારંભમાં મેં સંતોષ અનુભવ્યો. સૂંઘવા માત્રથી અડધું ભોજન થયું એ ન્યાયથી ભોજન સમારંભમાં મેં સંતોષ અનુભવ્યો. જો ન્યાય એટલે શું કે સૂંઘવા માત્રથી અડધું ભોજન તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ન્યાય પરિચય આપેલો હશે. ન્યાય પરિચયમાં અલગ અલગ પ્રકારના 10 ન્યાયો તમને આપેલા હશે. તો સૂંઘવા માત્રથી અડધું ભોજન આ પંક્તિ નાનકડી છે પણ નાનકડી પંક્તિ દ્વારા ઘણું બધું સમજાવી દે કે ભોજન કર્યું નહીં પણ માત્ર સુગંધ લીધી એ સુગંધ દ્વારા ધરાઈ ગયું એવા પ્રકારનો એને ભોજન સમારંભમાં સંતોષ અનુભવ્યો. એટલે ન્યાય પરિચય શું? એ ન્યાય પરિચય જ્યારે આપણે ન્યાય પરિચયની સમજૂતી આપશું ત્યારે ન્યાય પરિચય એટલે શું, કેવા ન્યાય પરીક્ષામાં પૂછાઈ શકે, કેવા પ્રકારના ન્યાય આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એની બધી જ વાત હવે ન્યાય પરિચય જ્યારે આપણે તમને સમજાવશું ત્યારે કહેશું. આ ટૂંકમાં એનો કહેવાનો અર્થ એવો થાય કે સૂંઘવા માત્રથી અડધું ભોજન થયું. ભોજન કર્યું નહીં પણ માત્ર સુગંધ દ્વારા એને શું કરી લીધું? ભોજનથી સંતોષ માની લીધો. ફરીથી જોઈ પેરેગ્રાફ. વૈદનું વચન સાંભળી ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી તો અહીં સમાપ્ત થઈ. તો પણ હું ભોજન સમારંભમાં ગયો. અહીં વૈદ મહોદયનો કિંતુ શબ્દ મારા ગળાની નળી સાથે જોડાયેલો હતો. ભોજન સમારંભમાં જે પદાર્થ હું જોઉં છું તે પદાર્થ ભારે જ છે એવી પ્રતીતિ થતી હતી. આથી ભોજન વિના જ મારું જમવાનું સમાપ્ત થયું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થયું એ ન્યાયથી ભોજન સમારંભમાં મેં સંતોષ અનુભવ્યો. એવમ જીવને આ ત્રીજી ઘટના કે ભોજન સમારંભમાં જવું પણ જવા મળ્યું નહીં. એવમ જીવને અનેકવારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમ્મુખમ ઉપસ્થિતા ભવતિ. એમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા ઉપસ્થિત થાય છે. એમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા ઉપસ્થિત થાય છે. બહુવારમ દ્રષ્ટવાન અસ્મિ. ઘણીવાર જોયું છે યત કાર્ય. મેં ઘણીવાર જોયું છે કે યત કાર્ય જે કાર્ય સર્વથા સજ્જન
બધી રીતે તૈયાર હોય. ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય બધી રીતે તૈયાર હોય, સમધતે સર્વ પ્રકારે સિદ્ધિ, બધા પ્રકારે સિદ્ધિ, હસ્તગતા હોય, હાથમાં આવેલી ભવતી સમધતે એટલે જણાય છે. ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય બધી રીતે તૈયાર હોય, બધા પ્રકારે સિદ્ધિ, હાથવગી હોય છે. યથેવ જ્યારે સફળતાની મૂર્તિ સમ્મુખમ આગચ્છતિ, જ્યારે સફળતાની મૂર્તિ સામે આવે છે, જ્યારે સફળતાની મૂર્તિ સામે આવે છે. તથૈવ ત્યારે જ ક્રૂરઃ અયમ કિંતુ, ત્યારે જ આ ક્રૂર કિંતુ મધ્યે પ્રવેશ્ય, વચ્ચે પ્રવેશીને, ત્યારે જ આ ક્રૂર કિંતુ વચ્ચે પ્રવેશીને સર્વમ કાર્યમ વિનાશયતિ, બધા કાર્યનો વિનાશ કરે છે. માનવસ્ય જીવને કિંતોયમ કુટિલતા પ્રાયઃ સર્વત્ર વિરાજતે, મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતા પ્રાયઃ મોટે ભાગે બધે જ શોભે છે. મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતા મોટે ભાગે બધે જ શોભે છે. ફરીથી જુઓ, એમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા ઉપસ્થિત થાય છે. મેં ઘણીવાર જોયું છે કે જે કાર્ય બધી રીતે તૈયાર હોય, બધા પ્રકારે સિદ્ધિ, હાથવગી હોય છે, જ્યારે સફળતાની મૂર્તિ સામે આવે છે, ત્યારે જ આ ક્રૂર કિંતુ શબ્દ વચ્ચે પ્રવેશીને બધા કાર્યનો વિનાશ કરે છે. મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતા મોટે ભાગે બધે જ શોભે છે. મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતા મોટે ભાગે બધે જ શોભે છે. અગાઉ જેમ આપણે વાત કરી એમ વિદ્યાર્થી મિત્રો, કિંતુ શબ્દની કેવા પ્રકારની કુટિલતાઓ છે એમાંની અમુક અહીં 3 ઘટનાઓનું આપણને આ પાઠમાં વર્ણન કરેલું છે. એટલે કિંતુ શબ્દની કુટિલતા એવી અલગ પ્રકારની ઘટનાઓનું આપણને વર્ણન આ પાઠમાં આપેલું હતું. નમસ્કાર.